हाय बेबी करे है समदर नो सोम मांग दिन जोगी बुद्ध नाथ जकण रोग तने भरने भरने तार तार। हाय गाइस, गुड मॉर्निंग, वेलकम બેક ટુ માય યુટ્યુબ ચેનલ। તો આજે સવારના 4 વાગી ગયા છે અને આજનો પ્લાન બધા ફ્રેન્ડ સાથે જુનાગઢ જવાનો છે ગિરનાર ચડવા માટે। તો બધા ફ્રેન્ડ છે મારી રાહ જોઈ છે બહાર અને હું લેટ થઈ ગયો છું, તો આપણે બહાર જઈને વ્લોગ સ્ટાર્ટ કરીએ। તો તમે બધા આ વ્લોગ જોવાનું ભૂલતા નહીં અને વ્લોગ સેટ સુધી જોતા રહેજો। હા દઉં કે જવા દે, હાલો બધા નીકળી ગયા હો હવે। હેલો ગાય, તો અમે પહોંચી ગયા છે બસ સ્ટેશન જાફરાબાદ। અહીંથી બધાને નીકળવાનું છે, તો અહીં જો થોડાક મિત્રો અહીંયા છે ગાય। તો બસ આવી ગઈ છે, હવે બધા અમે ચડી ગયા, તમે જો। તો હેલો મિત્રો, તમારું અમારા યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। તો તમે જોઈ શકો છો અમે જુનાગઢ જવા ગિરનાર ચડવા માટે જઈએ છીએ। તો તમે જોઈ શકો છો અમારા મિત્રો છે બધા અમારી સાથે આવે છે। તો આ જોઈ શકો 302 સાંકટ સંધુ છે આ ભાઈ અરવિંદ, અહીંયા જોઈ લો તો ભાઈ બધા હાય હેલો કરજો ભાઈ યુટ્યુબ ફેમિલી। હાય હેલો, હાઉ આર યુ? હાલો આ ખોડું તમે જોઈ શકો। આ ગૌતમભાઈ કાક બોલો બે શબ્દ। જી નમસ્કાર। તો હવે જુનાગઢ પહોંચીને લોગને કન્ટિન્યુ કરીએ। Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us. હેલો મિત્રો, ફાઇનલી અમે જુનાગઢ પહોંચી ગયા છીએ અને તમે જોઈ શકો છો અમે બધા એક સાથે છે। તો તમે જો કે આ બસ સ્ટેશન છે જુનાગઢનું। તો અહીંયાથી અમે હવે કોડીચમાઈની વાડીમાં જવાના છીએ। Through the wastelands, through the highways, till my shadow turns to sun rays, and on we'll go. Through the wastelands. હેલો મિત્રો, તમે જોઈ શકો છો આ કોરી સમાજની નેતવાડી છે અને અહીંયા અમે રૂમ લેવાના છે। તો તમે ક્યારે પણ આવો તો તમારા રૂમ માટે મળવું હોય તો અહીંયા કોરી સમાજની વાડી છે અને તમે જોઈ શકો છો કે આ છે ગિરનારનો પર્વત ને। અને તમે જોઈ શકો છો આ ગિરનાર કાંઈ દેખાતું નથી, નીકળ્યા વાદળા વાદળા દેખાય છે। આજે અમે અહીંયા રહેવાના છીએ ને આજે ડુંગરો ચડવાનો છે કે કાંઈ નક્કી નથી, બધા કે એમ થાય। મિત્રો અમે કોરી સમાજની વાડીમાં આવી ગયા છે અને અહીંયા જમવા માટે અમે આવી ગયા છે। તો તમે જોઈ શકો છો અહીંયા જમવાનું છે। હેલો મિત્રો, હવે અમે જમી લીધું છે અને અડધા ફ્રેન્ડ છે એ બધા ફ્રેશ થવા જઈશે। તો આ કોરી સમાજની વાડી છે, તો અહીંયા અમે નાઇટ કરવાના છે કેમ કે આજે ડુંગરો ચડવા માટે મોડું થઈ ગયું છે, તો આજે ડુંગરો નહીં ચડીએ। અને તમે જોઈ શકો છો અહીંયા બધાના બેગ પડ્યા અને બધા ફ્રેશ થવા ગયા છે। તો બધા ફ્રેશ થઈને આવે પછી વિચારીએ કે ક્યાં જવાનું છે, તો આગળ તમને મળીએ પાછા। તો અમે હવે નાટવાડીથી નીકળી ગયા છે જમી કાઢવીને ફ્રેશ થઈને। તો તમે જોઈ શકો છો બધા આગળ જાય છે, આ બધા આગળ જાય છે, ક્યાં જાય છે કાંઈ ખબર નહીં। તો અમે હવે ઉપરકોટ જવાની ફેસલો લઈ લીધો ને બધા ઉપરકોટ જવા માટે તૈયાર થઈ ગયા છે। તો અહીંયા રિક્ષામાં બધા ભરાઈ ગયા છે, આ ઉપરકોટ જઈ રહ્યા છે રૂપાલ જાડુ। તો એનો મિત્રો ઉપરકોટ ગયા છે અને તમે ઉપરકોટ તો ભાઈ આ છે ઉપરકોટનો દ્વાર છે, ઉપરકોટનો દ્વાર। તો તમે જોઈ શકો છો અહીંયા કે આ સમય છે 8 થી 5 અને છેલ્લા મિત્રો અમે પહોંચી ગયા છે ઉપરકોટની અંદર। તો તમે જોઈ શકો છો આ ઉપરકોટનો દરવાજો છે અને અંદર પહોંચી ગયા છે। તો અંદર જતા છે ડાબી બાજુ છે, અહીંયા ટિકિટ મળી જશે તમને, એક ટિકિટના 100 રૂપિયા છે। આ તમે જોઈ શકો આ 100 રૂપિયા ટિકિટ દીધા એનો આ ટિકિટ આપી છે। અહીં જો તમે આ છે ઉપરકોટનો નકશો। તો તમે આમાં જોઈ શકો છો કે ક્યાંથી ક્યાં આખા ફોર્ટ છે। હાલો અંદર જઈએ હવે। હાલો મિત્રો બધા અમે આગળ જઈ રહ્યા છીએ અને તમને બતાવીશું કે ઉપરકોટમાં ક્યાં ક્યાં જવાનું છે અને તમને બધી થોડી માહિતી આપશું કે ઉપરકોટ કેવું છે। મિત્રો તમે જોઈ શકો છો કઈ બાજુ જવું તે આપણે જઈએ છીએ આમ આગળ, બધા આગળ જાય છે। અને અહીંયા સાયકલ પણ વેચાતી મળે છે, જો તમે ભાડે લેવી હોય સાયકલ પણ ભાડે લઈને મુસાફરી કરી શકો છો। અહીંયા
તો મિત્રો તમને બતાવું કે આ જો તોપ છે એના વિશે થોડુંક હું રીડ કરીને આવ્યો છું. તો તમને કહીશ કે આ તોપ કેટલા વર્ષ જૂનો છે અને આ તોપ કેટલો ક્યાંથી એ બધું હું તમને સમજાવી કે થોડું રીડ કર્યું છે એટલે તમને હું બતાવી. જો આ તોપ છે. હાલો મિત્રો, હું તમને તોપ બતાવું. એના માટે તમને થોડીક માહિતી આપું તો તમને દેખાડું. આ તોપ તમે જોઈ લો. જો આ તોપ છે, આ તોપ છે, દેખાડ તોપ. આ તોપ છે ભાઈ. આ ભાઈ તોપ છે. આ પંચ ધાતુમાંથી બનેલી તોપ છે અને આ ઈરાનથી આવેલી તોપ છે. અહીંયા પેલા રાખવામાં નથી આવેલી પણ આ દીવથી લાવેલી છે અને આ મોહમ્મદ દેગડાને ગિફ્ટમાં આપેલી તોપ છે. આની રેન્જ 200 મીટર જેટલી છે ને દુશ્મનોને હુમલો કરવા માટે રાખેલ છે ને આ શાયદ 500 વર્ષ જેટલી તોપ છે. તો તમને બીજી તોપ બતાવું. આ બીજી તોપ છે. આ તોપનું નામ માણેક તોપ છે ને આ તોપ છે એ નીલમ તોપ છે. તો મિત્રો આ માણેક તોપ છે. તો તમને આની માહિતી આપી દીધી અને તમને દેખાડું કે આ કિલ્લાની મોટામાં મોટી તોપ છે એનું નામ તમને બતાવું તો નીલમ તોપ છે. આ કિલ્લાની સૌથી મોટી તોપ છે અને આની બનાવટ તમે જોઈ શકો છો. આ જો પાછળથી ડગરું વરસાદના આવવાના કારણે થોડી કટાઈ ગઈ છે. તો મિત્રો તમે જોઈ શકો છો આ તોપની બાજુમાં અહીંયા પાણી રાખેલું છે. તો અહીંયા પાણી પીવા માટેની સુવિધા છે. તો બધાને પાણી પીવા માટેના છે અને આ તમે જોઈ શકો છો. મિત્રો હવે આ છે રાણી રાણકી દેવનો મહેલ. તો તમને બતાવું કે આ રાણી રાણકી દેવનો મહેલ છે. અહીંયા જો તમે આ રાણી રાણકી દેવનો મહેલ છે. તો તમે અહીંથી જોઈ શકો છો. તમને બતાવું કે રાણકી દેવની મહેલમાં કેવા રાખેલું છે. જો તમે અલગ પ્રકારના કૂતરાઓ અને તૂટી ગયેલી તોપો ને બધું અલગ બધું રાખેલું છે. આ રાણકી દેવની મહેલ છે. રાણકી દેવનો મહેલ છે અને તમને બતાવું. જો આ બધું તમે ક્યારેક આવો તો આ બધું જોવા આવજો. જો બતાવો આ રાણકી દેવની મહેલ છે. ઉપર ચડી ગયા છે રાણી રાણકી દેવ મહેલમાંથી. તો અહીંયા બધા પહેલાના બધા જે કોતરકામ ને તૂટી ગયેલા ને એ બધું બનાવેલું છે મેં કહી દીધું. તો અહીંયા તમે જોઈ શકો છો. આ છે અનાજનો ભંડારો. અનાજનો ભંડારો અહીં જરો. આ અનાજનો ભંડારો છે. તમને બતાવું હમણાં. તો આ છે અનાજનો ભંડારો. આ શાયદ 12 વર્ષ સુધી આમાં ખાવાનું અનાજ ભરીને રાખતા પણ 12 વખત સુધી અનાજ ખૂટતું નહીં. પણ એક એવો સમય આવે છે કે અનાજ ખૂટી જાય છે. એવો કાંઈક આનો ઇતિહાસ છે. થોડો ઇતિહાસ ખબર છે, બાકી થોડી ખબર નથી. ડીશ છે આમાં. આ તમે જોઈ લેજો, સ્ક્રીનશોટ પાડીને વાંચી લેજો. મિત્રો તો અમે જો હવે આવી ગયા છે, બધું ઘૂમીને બધું પાછળ આવી ગયા છે અને તમે લોકો જોઈ શકો તો બધા મિત્રો મારા પાછળ આવી રહ્યા છે. જો બધા અમારા મિત્રો છે, મારી હારે ફરવા આવ્યા છે. હું એની હારે ફરવા આવ્યો છે. આ મૂકે છે ને જો લોકેશન તમે જોઈ શકો છો. આમ જો આખું જુનાગઢ બતાય છે આમાં. જો આ જુનાગઢ છે આખું. અહીંયા ઉપરકોટ ફોર્ટ તમને દેખાય છે લખેલું. જો ને ફોટોગ્રાફી કરે છે બધાય. તમે જોઈ શકો છો અહીંયા ઉપરકોટ લખેલું છે અને આ બધા મિત્રો ઉપરકોટ પાટા જો ફોટોગ્રાફી કરે છે અને અહીંથી હવે નીકળવાના છીએ અમે. જો તમે તો અમારો એક ફ્રેન્ડ છે એ રાજકોટથી ગિરનાર આવ્યો છે. તો એ અમારી રાહ જોવે છે. તો અમે બધા નીકળશું હવે. હાલું નહીં હવે અહીંયા ખૂનામાં જઈએ છીએ. તમે જોઈ શકો છો એક વાયર મળી છે. તો વાયર જોઈ છે પાણી પડે છે ઉપરથી. જો તમે ઉપરથી પાણી પડે છે. જો ઉપરથી પાણી પડે એટલું ઉપર છે. તમે જોઈ શકો છો અહીંયા નીચે પણ એટલું છે. આમ જો તરિયું દેખાતું જ નથી આમાં. દેખાય મિત્રો આપણે લશ્કરી વાવ જોઈને એવા લશ્કરી વાવ હતી ને અહીંથી તમે નીકળી ગયા છે ઉપરકોટ.
ઉપરકોટ ફરીને ફાઇનલી નીકળી ગયા છીએ. હલો મિત્રો, તમે જોઈ શકો છો આ ઉપરકોટનો દરવાજો છે ને અમે ઉપરકોટ ફરીને નીકળી ગયા છે બહાર. તો હવે અહીંથી આપણે શક્કરબાગ જવાનું છે, તો બધા હવે શક્કરબાગ જાશું. અહીંયા ફોટોગ્રાફી કરી નાખી. તો મિત્રો હવે અમે આવી ગયા છે શક્કરબાગ. તો તમે જોઈ શકશો કે અહીંયા શક્કરબાગ અમારે જોવાનું છે. હવે અહીંથી ટિકિટ લઈ અને શક્કરબાગ જાઉં અને આવો દીપડા જોવું અને તમને બતાવશું. તો તમે વ્લોગમાં સેટ સુધી જોતા રહીજો. હાલો, એક ભાઈબંધ ટિકિટ લેવા જાય છે. અહીંયા શક્કરબાગની અંદર જઈ રહ્યા છે બધા, તમે જોઈ શકો છો. આ શક્કરબાગનો દ્વાર છે. અહીંયા ટિકિટ જમા કરાવવાની છે. હવે અહીંથી નીકળશું બધા હાવ દીપડા જોવા. તો તમે જોઈ શકો છો આ છે ગુલાબી પેણ. ગુલાબી પેણ છે ભાઈ. આ તો હરજી જેવું લાગે છે. આ જરો હરજી કોકર બગલો. હવે તમને આગળ બેતાવું હું છે સારસ. આમાં સારસ હતા અને આ છે વ્હાઈટ મોરલા મોર. તમને બતાવું કે આ જો વ્હાઈટ કલરના મોર છે. મુરઘી ને ઈંડા ને બધું છે આમાં. આ છે સફેદ કાકણ સાર. હેલો મિત્રો, આ છે પીળી સાંસવાળી ડોક. જો જોઈ શકો છો તમે. ઝુમ્મર ઝુમ્મસ ઝુમ્મસ પરદેશી ઝુમ્મસ. આ પરદેશી ઝુમ્મસ. તમે આ જો કેવી રીતે બોલે છે. જો તમે એ કોકર બગલું. ગતા લેતો કાંક સારા કરતો ગતા. આ છે કરકરો કુંજ. લાડ બધા તમને જોવા મળી જાય. જો હાલો મિત્રો, તમને હવે અમે શેર દેખાડીએ. તો અહીં જો શેર. અહીં જો શેર છે. આ હાવો જ. આ બીજું શેરનું પાંજરું છે. સિંહણ છે. આ સિંહણ છે. હેલો બેબી, હાય બેબી. આ સિંહણ છે. આ સિંહ છે. તમે તો કદી જોયા નહીં હોય, તમને દેખાય નહીં. સંદુ હતો બી ગયો. ખીંજાય હું સંદુ બી ગયો પછી. આ છે ગોલ્ડન ખીંચા. આ તમે જો ખિસકોલી પણ મોટી મોટી દેખાય છે. જરી આ મોટી જબર ખિસકોલી. તમને હવે આ બધા અલગ અલગ પ્રકારના પોપટ જોવા મળે છે. તમે જોવો, તમે આ જો બધા અલગ અલગ પ્રકારના પોપટ ને જોવા મળે છે. આપણે બધું વ્લોગમાં તમે બતાવી. આ કબૂતરા છે ને ભૂલથી બહાર રહી ગયા. તમે જોઈ શકો. મોર તો કરાય પૂરીને અહીંયા હાવ નાશ કરે છે. જો તમે અહીંયા મોર નાખે પછી ઓલું કરે. મિત્રો, તમે અજગર તો કોઈ દી જોયું નહીં. જો અજગર દેખાડું તમને. આ જો અજગર છે. આને અજગર કહેવાય. આ અજગર છે. હાલો આગળ તમને દેખાડું. નાના વેંદરા. આને કહેવાય મારમોસ સેટ એવું કંઈક છે. મારમોસ મિત્રો, તો આને શું કહેવાય? હરણિયા કહેવાય ને. હરણિયા રોસડા કેવાય, રોસડા. હાલો રોસડું છે. આ ઓલોક મેં ચાલુ કર્યું. આજ બાબુ મનીષભાઈ બીજો વ્લોગ ઉતારે છે. તમે જોઈ શકો. તમને હિપોપોટેમસ મેચ દેખાડું. આ છે હિપોપોટેમસ. આજે થોડોક નાસ્તો લઈ લીધો છે. હવે બધા ખાવા માટે જઈએ. હાલો ભાઈ, નાસ્તો કરવો હોય તો કોણ લીધા જ બધા માટે. તું પાછો હરિશ્ચંદ્ર બનવા ગયો. તો બધા નાસ્તો કરી રહ્યા છે. સાગરના ખા. તો મિત્રો, હવે અમે પ્રાણી સંગ્રહાલયમાંથી બહાર નીકળી ગયા છે અને અમે બધું ફરી લીધું છે. તો તમને બતાવું કે જો આ બધા મિત્રો અહીંયા થોડા રમકડા લે છે. એના છોકરા માટે લે છે. સંદુ ખબર નથી પડી. આ છે બહાર નીકળવાનો ગેટ. અને હવે અમે આગળ જાઉં. તમને બતાવીશું ક્યાં ક્યાં જવાનું છે. આ ફેસુભાઈને ખબર હોય તો ક્યાં જવાનું છે ભાઈ? હાલો ભાઈ, આગળ તો મિત્રો, હવે આ છે દામાકુંડ. અને દામાકુંડમાં અમે હાથ પગ ધોવા માટે આવે છે અને દર્શન કરીને પછી નીકળશું ભવનાથ. તો તમને બતાવું તો જોઈ શકો છો. તમે આમ જો મિત્રો, તમે જોઈ શકો છો. આ છે દામાકુંડ. અને અહીંયા જો ધોધ થાવ બહુ
મોટો ધોધ છે અને બધા નાય છે અને અહીંયા છે ઉપરથી કાંઈક દામાકુંડનો નજારો કંઈક આવો જોવા મળે છે તમે જુઓ. હેલો મિત્રો, તો અમે છે ને અમારા રૂમ રાખ્યો છે અને અમે પહોંચી ગયા છીએ અને તમે જોઈ શકો છો અહીંયા બધા ફ્રેશ થઈને અડધા લોકો આવી ગયા છે અમારા માણસો અને અમે ફ્રેશ થવાની બાકી છે એટલે અહીં જો ફ્રેશ થઈને અડધા માણસો આવી ગયા. હા તો હરેશભાઈ ડાન્સ કરી નાખે. મિત્રો અમે હવે ફ્રેશ થઈને જમવા માટે જઈએ છીએ તો બધા મિત્રો જમવા માટે જાય છે. જમીને હવે પાછા અમે રૂમે જઈએ ત્યાં સુધી આપણે બ્લોગ બંધ રાખીશું. હેલો મિત્રો, તો અહીંયા છે જમવાનું અને અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા ફ્રીમાં જમવાનું મળે છે અને બહુ મસ્ત મળે છે. અહીંયા વિદેશથી આવેલા માણસો પણ જમવા આવે છે. તો અહીંથી તમે જમીને હવે નીકળી ગયા છે તો તમે જોઈ શકો છો બધા. હવે જમીને અમે રૂમ તરફ જઈએ. તો મિત્રો હવે અમે જમીને આવી ગયા છે અને બહુ થાક્યા દોસ્તારો છે એટલે અહીંયા રૂમ રાખેલો છે ત્યાં બધા સુવા માટે આવી ગયા છે. હવે આરામ કરીને સવારે ડુંગરો ચડવાનો છે. તો આ સાગર ને મનીષ ને હુતાશ બધાનો સામાન પડોશ ને બધા હુતાશ છે. હવે કાલે સવારમાં 4 વાગે ડુંગરો ચડવાનો છે તો તમે ખાસ કરીને ભાઈ વ્લોગ જોવાનું ભૂલતા નહીં. ફેસુભાઈ કાંક બોલો. કાંઈ નહીં બોલાય ત્યારે ટેપ ઉગાડવાનો છે. ગૌતમ ફૂલ મોજમાં છે. ગૌતમ અત્યારે આપણે આડે ધોણવાનું છે ને જે માતાજી આવે ને જે ડેર આવે એ બધા લાવવાના છે આગળ. કાલે અમારે ડુંગરો ચડવાનો છે અને કાલનો વ્લોગ તમે જોવાનું ભૂલતા નહીં. અમે કાલે સવારે વહેલા નીકળવાના છીએ અને બોલવા માંગે છે કેશવ. કાલ પાર્ટ 2 માં મળી હવે. તો વાંધો નહીં. તો બધાને ગુડ નાઇટ અને આ વ્લોગને આપણે હવે વિરામ આપીશું અને કાલે વહેલા સવારમાં 4 વાગે ડુંગરો ચડવાનો છે. તો આવતા વ્લોગ તમે જોવાનું ભૂલતા નહીં ખાસ કરીને. તો કાલે અમારે ગિરનાર ચડવાનું છે. ખાસ કરીને તમે આ વ્લોગ જોવાનું ભૂલતા નહીં. કાલે અમે જુનાગઢ ચડવાના છે તો કાલનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં. હવે આ વ્લોગને વિરામ આપીશું. ગુડ નાઇટ બધા મિત્રોને, યુટ્યુબ ફેમિલી ગુડ નાઇટ. તમે ભાઈ સબસ્ક્રાઈબ નથી કરતા.